હેલો રાજકોટ, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે આપણી સાથે છે S2G2 મૂવીની કાસ્ટ જે છે મૌલિક ચૌહાણ અને કથા પટેલ. હેલો મેમ. હેલો સર. હાય. ફર્સ્ટ ઓફ ઓલ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા રેડિયો રાજકોટ પર. થેન્ક યુ. અમે બધા S2G2 મૂવીનું ટ્રેલર જોયું અને ટ્રેલર જોઈથી એવું લાગે છે કે ફૂલ ટુ એન્ટરટેનમેન્ટ છે અને આઈ ગેસ એક્શન પર છે, રાઈટ? તો પહેલા તો મને એ કહો, વોટ ઇઝ S2G2? કે આ મૂવીનું નામ S2G2 કેવી રીતે છે? શું છે? મતલબ કે એનું કોઈ ફૂલ ફોર્મ છે કે કોઈ કોડ છે? શું છે? યસ, તમે જે કહ્યું ને એવું જ છે કંઈક કે S2G2 એક કોડ છે અચ્છા. કે જે ફિલ્મની અંદર તમે ફિલ્મ જોશો ત્યારે ખબર પડશે કે આનું નામ S2G2 કેમ છે. એટલે જો જાણવું હોય તો ફિલ્મ જોવી પડશે. ફિલ્મ તો જોવી જ પડશે અને અમને ટ્રેલર જોઈને જ એવું લાગે છે કે ફિલ્મ તો જોવી જ પડશે જ, કારણ કે એટલું સરસ આમ ફૂલ ટુ એન્ટરટેનમેન્ટ છે. અમે બસ રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે સિનેમાઘરોમાં આવે અને અમે બસ નીકળી જઈએ મૂવી જોવા. બસ 10 મે પરમ દિવસે 10 મેના ફાઇનલ અમે બસ સ્લોટ કરી રાખજો હા રાજકોટ કે 10 મેના આપણે ફાઇનલી મૂવી જોવા જવાનું છે. મૌલિક, હું પહેલા તમને પૂછીશ કે S2G2 માં તમારું કેરેક્ટર શું છે? વોટ મૌલિક કોણ છે એમાં? ઓકે, તો મારા કેરેક્ટરનું નામ છે વિવેક. અચ્છા. અને વિવેક એક ફેશન ફોટોગ્રાફર છે. હા હા. અને નિશિકા ની ફોટોગ્રાફી કરે છે. અને ફોટોગ્રાફી કરતા કરતા પ્રેમમાં પડે એટલે પ્રોબ્લેમ તો થાય છે. હા. એ બધા પ્રોબ્લેમની ચર્ચા ફિલ્મમાં કરવામાં આવી છે. અચ્છા. એટલે એકદમ આમ રોમેન્ટિક મૂવી પર છે એમ ને? બધું જ છે આ ફિલ્મમાં. હા. રોમેન્સ છે, સરસ એવી કોમેડી છે. અર્ચન દાદુ છે આ ફિલ્મમાં, અદ્ભુત એક્ટર, અને એમણે બહુ ગજબ કેલ્સી કાકાનું એમને કેરેક્ટર કર્યું છે. આખી ફિલ્મમાં ગણતરીઓ કરે છે. એની સાથે સાથે સસ્પેન્સ છે ઘણું બધું, અને આ બધાની વચ્ચે એક્શન પણ છે. એટલે પાવર પેક બધું જ છે તમારા માટે. ફૂલ પેક એમ. કથા, હું તમને પૂછીશ, તમે આ મૂવીમાં નિશિકા રાયચંદ કરીને રોલ ભજવો છો, તો કોણ છે નિશિકા? કોણ છે એઝ અ નિશિકા? તમે શું કહેવા માંગશો? નિશિકા રાયચંદ એક બહુ મોટા બિઝનેસમેનની છોકરી છે. હા હા. એને લાઈફમાં બધી જ સુખ સમૃદ્ધિ, પૈસા ખાતે બહુ જ સુખી માણસ છે. પણ એને એની જર્ની આખી બતાવી છે ફિલ્મમાં કે એને એના ડ્રીમ્સ પૂરા કરવા છે, એની આઈડેન્ટિટી બનાવી છે. ફિલ્મમાં ઘણું બધું ચાલી રહ્યું છે, પણ એની સાથે સાથે નિશિકાની એક પોતાની સ્ટોરી છે. અને ક્યાં ને ક્યાંક મેકર્સ અને મને એવી હોપ છે કે જે આવનારી જનરેશન છે આપણી ગર્લ્સની, ફિમેલ્સની, ક્યાં ને ક્યાંક એ લોકોને થોડી ઇન્સ્પિરેશન ને મોટિવેશન મળે કે લાઈફમાં પોતાના પગે ઊભા થવું જોઈએ, એવી કઈ વાત છે. આ મૂવીમાં કિડનેપ થાય છે, રાઈટ? કોઈનું કિડનેપિંગ થાય છે કે થવાનું છે કે એ બધું તો આપણને મૂવી જોઈને જ ખ્યાલ આવશે. પણ હું તમને પૂછું કે તમને કોઈનું કિડનેપ કરવાનો ચાન્સ મળે તો તમે કોનું કરશો અને ફિરોતીમાં તમે શું માગશો અમાઉન્ટ સિવાય? હમણાં આજે તો મેં કેરીનો રસ પી લીધો. બાકી જો હજી લેટ થયું હોત તો હું કોઈકનું કિડનેપિંગ કરીને કેરીનો રસ માણતો. અચ્છા, એટલે એટલું બધું ફેવરિટ છે તમને? તમે નહીં માનો, કેટલા ટાઈમથી હું એક ફિલ્મનું શૂટ કરતો હતો બહુ દૂર, એક ધરમપુર એવા એરિયામાં, વલસાડની અંદર. અને અહીંના બધા મિત્રો ફોન કરીને કહે અને આપણે ત્યાં હેરાન થતા હોય, એટલે બહુ જ ઈચ્છા હતી અને આજે રાજકોટમાં એ ઈચ્છા પૂરી થઈ. વાહ, સરસ. તો રાજકોટના બધા તમારા ફેન્સ સાંભળે છે કે આપણા મૌલિકને બહુ જ કેરી ભાવે છે. બહુ જ. એટલે અમે તમને કેરીનો રસ આપશું તો તમે માની જશો ખરા એમ ને? સેલ્ફી લેવી હોય તો હું તમને કેરીનો રસ આપીશ તો તમે મારી સાથે સેલ્ફી ક્લિક કરાવી લેશો? અરે 100% 100 સેલ્ફી તમારા માટે. કેરીનો રસ આપી દો. અચ્છા, આ મૂવીનું એક સોંગ છે ઠન ઠન ગોપાલ, તો એ કેવી રીતે છે? મતલબ એ આપણા તમારી પર્સનલ લાઈફથી કનેક્ટ કરે ખરા? તમે ઘણી વાર ખબર છે આપણને કહેતા હોય કે કંઈ આપણા પાસે ન હોય ત્યારે, જ્યારે આપણું પોકેટ મની થોડુંક આમ હાઈ સિચ્યુએશનમાં ચાલતા હોય, મંથ એન્ડમાં સ્પેશિયલી, તો આપણે કે ભાઈ ના હો ભાઈ, આપણે તો ઠન ઠન ગોપાલજી. એટલે આવું કોલેજ ટાઈમમાં ઘણું બધું અમે ભોગવી ચૂક્યા છીએ કે જ્યારે પોકેટ મની આપણા હાથમાં ના હોય અને પછી મિત્રોનો સહારો લેવો પડે, ઘરે મમ્મી પપ્પાનો સહારો લેવો પડે. એટલે એવું એ વખતે હતું. હમણાં તો ભગવાનની દયા છે. હા, બહુ સરસ સરસ આટલા હિટ ઉપર હિટ મૂવી બનાવે છે. આઈ એમ શ્યોર કે આ મૂવી પણ એટલું જ હિટ જવાનું છે. એટલે પણ ઘણા બધા લોકો એને રિલેટ કરશે કેમ કે અને મને ડાન્સ કરવાનો મોકો મળ્યો. એકચ્યુઅલી ઠનઠન ગોપાલમાં અમે બહુ ધમાલ કરી, બહુ સરસ ડાન્સ કરેલો છે. તો એ અમારા માટે બહુ મજાની વાત હતી. કથા, તમારા માટે કોઈ દિવસ એવી કોઈ સિચ્યુએશન થઈ છે કે જ્યારે આમ આપણે કહેવાય ને કે કોઈ બહુ સારી એવી રેસ્ટોરન્ટમાં ગયા હોય યા તો બહુ મોટા એવા બુટીકમાં ગયા હોય અને સમાવ ક્યારેક આપણે જલ્દીમાં, તમને ખ્યાલ જ છે કે ગર્લ્સ તો બહુ આમ જલ્દીમાં જોઈએ, એને રેડી થવામાં જ એટલું લેટ થઈ ગયું હોય, એટલા સરસ એક તો લાગતા હોય તો ક્યારેક વોલેટ ભૂલાઈ ગયું હોય, તો એવી રીતના ઠન ઠન ગોપાલ જેવી સિચ્યુએશન બની ખરા?
બનતી હતી જેવી રીતે મોલિકે કીધું કોલેજમાં આઈ થિંક બનતી હતી અને આઈ થિંક દેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ કે મેં મોડલિંગ સ્ટાર્ટ કર્યું હતું કે ઘરેથી પોકેટ મની ના માંગવી પડે જાતે ખર્ચો ઉઠાવીએ તો મારા કેસમાં ઠંઠન ગોપાલના લીધે મારું કરિયર બની ગયું એવું કહેવાય. એટલે એક બહુ મોટી ઇન્સ્પિરેશન કહેવાય કે આપણે સેલ્ફ ડિપેન્ડન્ટ માટે સેલ્ફ પેલા માટે આપણે જ્યારે ઠંઠન ગોપાલ ન બનવું પડે એના માટે આપણે બહુ સારી એવી પોસ્ટ પર કે બહુ સારી એવી જગ્યાએ થઈ જાય અને લાઈફમાં આટલા જ સક્સેસ થઈ જઈએ. કથા જ્યાં S2G2 નું મૂવી છે લાગી ધૂન, એ સોંગ વિશે તમે કંઈક કહો છો? આ મૂવીમાં 2 સોંગ્સ છે, બંને સરસ બન્યા છે, પણ આ લાગી ધૂન મારું પર્સનલ ફેવરિટ સોંગ છે. એ જાવેદ અલીએ ગાયું છે, જે આપણે બધા જ જાણીએ છીએ કે બોલિવૂડના પ્રખ્યાત સિંગર છે. એટલે પહેલી વાત તો આપણા માટે બહુ ગર્વની વાત છે, ગૌરવની વાત છે કે એમને એમનો અવાજ આપ્યો આપણે ઇન્ડસ્ટ્રીને. એ સોંગ એટલું સરસ રીતે ગવાયું છે કે એનું શૂટ પણ એટલું જ બ્યુટિફુલી કરવામાં આવ્યું. અમે કચ્છમાં જે માંડવી બીચ છે, એકદમ ક્લિયર વોટર કહેવાય ત્યાંનું, એ અને કડિયાદો ત્યાં શૂટ કર્યું છે. જે એકચ્યુઅલી જેટલા લોકોએ જોયું છે એ સોંગ, બધાનું એવું કહ્યું છે કે આ કઈ જગ્યા છે. અહીંયા ગુજરાતમાં રહીને પણ લોકોને આપણી બ્યુટીની હજી એટલી આઈડિયા નથી, પણ એ સોંગમાં ચોક્કસ દેખાશે અને સરસ મજાના કોસ્ચ્યુમ્સ યુઝ થયા છે એ સોંગમાં. અને બાકી ટ્રેલર આવી ગયું છે, તમે જોયું હોય તો પ્લીઝ થોડો ફીડબેક આપજો. શ્યોર. સર, જ્યાં S2G2 આખું મૂવી ફૂલ પેક છે, એન્ટરટેનમેન્ટ છે, રોમેન્સ છે, કિડનેપિંગ પર છે, તો આટલું સરસ મૂવી જેને લખ્યું છે એ કોણ છે અને કોણ છે એના રાઇટર? ઓકે, રાઇટર છે મિરલ શાહ, જે પ્રોડ્યુસર છે એ છે. અચ્છા. અને એમણે જ સ્ટોરી લખી છે. શશાંક શેઠ છે જેમણે ડાયલોગ્સ લખ્યા છે. મૌલિક અને કથા, તમે જ્યારે આવેલા જ છો આ S2G2 મૂવી માટે, તો તમે અમારા રાજકોટની પબ્લિકને શું કહેવા માંગશો? તો રંગીલા રાજકોટની પબ્લિકને પહેલા તો નમસ્કાર. અને હંમેશાથી રાજકોટ આવવાની મજા કંઈક અલગ જ હોય છે ને આજે પણ અમે એ જ મજા અનુભવી રહ્યા છીએ. તો દરેક વ્યક્તિઓ કે જે આ સાંભળી રહ્યા છે બધાને હું વિનંતી કરીશ, રિક્વેસ્ટ કરીશ કે 10 મે એટલે કે શુક્રવારે, આ જ શુક્રવારે ફિલ્મ રિલીઝ થઈ રહી છે જેનું નામ છે S2G2. આઈ નો કે આ અલગ પ્રકારનું નામ છે, પણ તમને બહુ મજા આવશે કેમ કે આમાં બધું જ છે. તમને જોઈએ એક્શન છે, કોમેડી છે, રોમાન્સ છે, સસ્પેન્સ છે. અને આઈ હોપ કે આ ફિલ્મ તમને બોર નહીં કરે. પણ રિક્વેસ્ટ એટલી જ છે કે એક પ્રયત્ન કર્યો છે કંઈક અલગ કરવાનો અને તમને ગમે એવું પીરસવાનો પણ પ્રયત્ન કર્યો છે. તો પ્લીઝ એકવાર જોજો અને અમને ફીડબેક આપજો. તો રાજકોટ હું તો 10 મેના મૂવી જોવા જાઉં છું, તમે આવો છો ને મારી સાથે?